ભારે વરસાદે આ રાજ્યને ગમરોડ્યું. ભૂસ્ખલન થતાં 7 લોકોના મોત, 2 હજુ ગુમ અને ગામ જળમગ્ન. ત્રિપુરામાં 3 થી 4 સ્થળોએ ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના 3 સભ્યો સહિત 7 લોકોના મોત થયા છે અને 2 ગ્રામીણો લાપતા છે, તેમ એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં 5 લોકોના મોત થયા છે. ગોમતા અને ખોવાઈ જિલ્લામાં એકનું મોત થયું છે, તેમ રેવન્યુ ડિપાર્ટમેન્ટના સચિવ બ્રિજેશ પાંડેએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ખોવાઈ અને ગોમતી જિલ્લાના 2 લોકો લાપતા છે. રવિવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે હવામાન વિભાગની મધ્યમથી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના બાકીના 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ પૂર્વ સિક્કિમમાં મોટા પાયે થયેલા ભૂસ્ખલનને કારણે તીસ્તા નદી પરના 510 મેગાવોટના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કેટલાક ભાગોને નુકસાન થયું છે. સવારે 7:30 વાગે ભૂસ્ખલન થયું હતું. બિહારના ભાગલપુર જિલ્લામાં ગંગા નદીનો એક સુરક્ષા તટબંધનો એક હિસ્સો ક્ષતિગ્રસ્ત થઈ જતા ગોપાલપુરના અનેક ગામો જળમગ્ન થઈ ગયા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.